મારું નામ પ્રિયંકા રાણપુરા છે। હું પાર્લર વિશે બેઝિક તો જાણતી હતી, પણ એડવાન્સમાં હેરસ્ટાઈલ નહોતી આવડતી। એ મને મેમ આગળથી તો શીખવા મળી, પણ એના કરતાં વધારે તો મને કેવી રીતના આપણે બ્રોચ બનાવવાનું, રિયલ ફ્લાવરના બ્રોચ કેવી રીતના બનાવવા, કેમ એને હેરસ્ટાઈલમાં સેટ કરવા, પછી માનો કે રો મટીરિયલ્સમાંથી શેર કેવી રીતના બનાવવી, એ બધું તે જાણવા મળ્યું। કેવી રીતના મટીરિયલ ચૂઝ કરવું, કેવી રીતના એને સેટ કરવું, પ્લસ એમનો સ્વભાવ એટલો સ્વીટ છે ને, તો અમે આખા ક્લાસમાં એટલી મસ્તી કરી છે ને, નોટી ગર્લ તો હું જ રહીશ આખા ક્લાસમાં, એટલી મસ્તી કરી। પણ એક એમના મોઢા ઉપર એવો અણગમો મને નથી દેખાણો કે મારી કઈ હરકત એમને નહીં ગમી હોય કે મારો છોકરો છે ઈ હેરાન કરતો તો બધાને, તો એમણે કોઈ દી એમ નથી કીધું કે કાલથી તમે તમારા છોકરાને ના લાવતા। એટલો એમનો સ્વભાવ, એટલો શાંત સ્વભાવ છે ને, તો હું તો એવી ઈચ્છા રાખું છું કે ભવિષ્યમાં ક્યારે કઈ હું મારો સ્વભાવ એટલો શાંત રાખી શકું, કેમ કે હું એટલી આમ ગુસ્સે થઈ જાઉં ને, મને બહુ દાંત ચડી જાય બધા। અને એટલો સ્વભાવ મને ખરેખર મેડમનો બહુ જ ગમ્યો, બહુ જ સ્વીટ ને બહુ સારા છે। એક ફોટો અને ભવિષ્યમાં હું એવી ઈચ્છા રાખું છું કે મેડમ આગળ મને કંઈ પણ જો નહીં આવડતું હોય, ફોન થ્રુ હું એમને કોન્ટેક્ટ કરીશ તો મને એ સોલ્યુશન આપશે, એનો મને પૂરો વિશ્વાસ છે। મીનાક્ષી છે, હું બેઝિકથી એડવાન્સ શીખવા આવી હતી। બેઝિક તો આવડતું પણ એડવાન્સ મને નહોતું આવડતું। મેડમે સારી રીતે શીખવાડ્યું, પ્રેક્ટિસ પણ કરાવી, અને હું ઇઝીથી ગમે તે હેરસ્ટાઈલ કરી શકીશ। થેન્ક યુ। રંગુલાવી છે, હું બેઝિક શીખેલી હતી, પણ મને એડવાન્સમાં મેડમે શીખવાડી હેરસ્ટાઈલ બધી રીતે આમ લિંક કરતા બધી રીતે ફાવી ગયું। પહેલાં મને એટલી બધી હેરસ્ટાઈલ નહીં સાફ ફાવતી હતી, અત્યારે મને જે કહ્યું તે હું કરી શકું ને બધી રીતે ફાવી ગયું છે મને। થેન્ક યુ મેડમ, વેલકમ।